નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વનાળા ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી રામદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. અહીંયા શ્રી રામદેવજી ભગવાન ખૂબ જ સુંદર અને દિવ્ય પ્રતિમામાં બિરાજમાન છે. સાથે સાથે અહીંયા શ્રી ખોડિયાર માતાજી તથા કાળુ બાપુ પણ અહીંયા ખૂબ જ દિવ્ય તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે. અહીંયા આજે 5મા પાટોત્સવ નિમિત્તે ભવ્યાથી ભવ્ય અહીંયા મિની સવરા મંડપ રોપવાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે અહીંયા સુંદર આયોજન થઈ રહ્યું છે. આપણી સાથે હાલ બુધાવદાસ બાપુ તથા અન્ય સેવકગણો હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. તો આવો નિહાળીએ શ્રી રામદેવજી મહારાજ મંદિર વનાળા. થેન્ક યુ. રામા તમારા દેવળે ને ચડે ગુગળના યુદૂપ, નર ને નારી તમને નમણું કરે, તને નમે મોટા ભૂપ. એ પશ્ચિમ ધરામાં મારા પીરજી પ્રગટ્યા, लाशाने शगुणा उतारे फिरनी आरती, लाशाने शगुणा उतारे फिरनी आरती. ए हर जीरे बाटी चमर डोळे, एवा चमर डोळे, वैकुंठा में बाबा होवे रे थारी आरती, वैकुंठा में बाबा होवे रे थारी आरती. हे लाशाने शगुणा उतारे फिरनी आरती. लाशाने शगुणा उतारे फिरनी आरती, लाशाने शगुणा उतारे फिरनी आरती. हो दूर दूर देश थी आवे तोड़ी जातरा, दूर दूर देश थी आवे तोड़ी जातरा. हे देवळ આગળ નમન કરે, એ તો નમન કરે. લાશાને શગુણા ઉતારે ફિરની આરતી, લાશાને શગુણા ઉતારે ફિરની આરતી. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? મોહન શ્રી બુધવદાસ બાપુ. બાપુ, આ મંદિર કોનું છે, કઈ જગ્યાએ આવેલું છે, એની માહિતી આપો. નકળંગ ધામ ગામ વનાળા, તાલુકો ચોડા, જિલ્લો સુરેન્દ્રનગર. કોનું મંદિર છે, કયા ભગવાનનું છે? રામદેવજી બાપાનું મંદિર છે. મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી હતી મંદિર? મંદિરનો 2011માં સ્થાપના કરવાની હતી. મારા સદગુરુ સાહેબે મને પ્રેરણા આપી હતી મંદિર બનાવવા માટે. મંદિરમાં કોણ કોણ બિરાજમાન છે? રામદેવજી બાપા છે, મારા સદગુરુ દાતાર છે અને ખોડિયાર માતા છે. મંદિરના દ્વારા શું શું ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ વર્ષ દરમિયાન કરવામાં આવે છે? હર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. રામદેવજી બાપાના નેજા ઉજવવામાં આવે છે. મંદિરની પ્રતિષ્ઠા તિથિ ઉજવવામાં આવે છે. મારા ગુરુ મહારાજની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. બીજના દિવસે અહીંયા શું કાર્યક્રમ યોજાય છે? બીજના દિવસે બટુક ભોજન અને સંતવાણી.
અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન છે, એના ઉપલક્ષમાં રાખવામાં આવ્યું છે? અત્યારે ગૌશાળા નિમિત્તે રાખવામાં આવ્યું છે. આજે શું શું કાર્યક્રમ દિવસ દરમિયાન છે? સવારે ધર્મસ્તંભ સવરા મંડપનું આયોજન છે અને સાંજે ભજન સંતવાણી, આખો દિવસ હરિહર પ્રસાદ રહેશે અને રાત્રે સંતવાણી અને પાઠ રહેશે રામદેવજી બાપાનો. પધારવાના છે સંતવાણીમાં? મહાનુભાવો ઘણા બધા પધારવાના છે. પરબથી કરશનદાસ બાપા પધારવાના છે, પીપળેથી વાસુદેવ મહારાજ પધારવાના છે અને આગેવાનો નેતાઓ પણ પધારવાના છે ઘણા બધા.
બાપુ, શું નામ છે આપનું? મારું નામ PL દાસ બાપુ, અમદાવાદ પરબ પરિવાર. શું મેસેજ આપશો સાહેબ આજના શુભ દિવસે? આજના શુભ દિવસે અમારા ગુરુભાઈના શિષ્ય મહંત શ્રી બુદ્ધવદાસ એ એક કાર્યક્રમ એવો રાખ્યો છે કે જેને મિની ધર્મસ્તંભ કરવામાં આવ્યો છે, સૌરવ મંડપ મિની. એના અંદર કેટલાય સમયથી આ પંથક જિલ્લા સુરેન્દ્રનગરમાં આ રામદેવીર મંદિરનું મોટું કેન્દ્ર સ્થાન આશાનું રહ્યું છે. બીજા નંબરમાં કે નાના મોટા તિથિની અંદર હરિહર તેમજ ઘણા બધા કાર્યક્રમો એ લેતા હોય છે, જેમાંથી તમામ સમાજોને જેમ પરબ પરિવારના અંદર 18 આલમ એક છે એ પ્રમાણેનો સંદેશો એમનો છે. આજે સંતવાણીમાં શું આયોજન કરવામાં આવ્યું અને કોણ પધારવાનું? આજની સંતવાણીમાં મહાનુભાવો તેમજ આપણા ભજનની દુનિયાના મોટું એવું નામ શ્રી લક્ષ્મણ બાપુ બારોટ પધારવાના છે. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? કસ્તુરદાસ બાપુ ખેડા ગુરુ ગાદીથી પધાર્યો છું. બાપુ, શું જણાવવા માંગશો આજના દિવસે? આજના દિવસે એ જણાવવા માંગીએ છીએ કે ગામ વનાળા, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગરના આંગણે ભવ્ય મિની સબરા મંડપનું આયોજન છે. સબરા મંડપના અને સમાજના અમારા હેતુ એવા જ આ સ્થળના વ્યસન મુક્તિ, સામાજિક એકતા, સામાજિક સમરસતા દર્શાવી અને અમે સમાજને અને સત્સંગીઓને એક ભેટ આપવા માંગીએ છીએ કે આવી રીતે સમાજના સત્કાર્યો અને આવા ધર્મ કાર્યોથી સમાજનું કલ્યાણ થાય, જગનું કલ્યાણ થાય અને સર્વે સુખી ભવંતુ, સર્વે સંતો નિરામય, આવી રીતે પરિવાર જીવે એવા આજના દિવસના શુભ સંદેશ છે. જય ગુરુ. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? મારું નામ સરવૈયા મુકેશભાઈ. મુકેશભાઈ, આ મંદિર કેવી રીતે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે? આ મંદિરની અંદર શ્રદ્ધાને બહુ માનવી અહીંયા દર્શન કરવા આવે છે. આ જે ભગત રહ્યા બાપુ, એમનો આસ્થાનો બહુ ખૂબ જ વિષય છે. અત્યારે ધર્મસ્તંભનું આયોજન કરેલ છે, રાત્રે સંતવાણીનું આયોજન કરેલ છે. ગામના સૂત ખૂબ સાથ સહકાર આપે છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, શું મેસેજ આપશો આજના દિવસે? મેસેજમાં એવું કે અમારા વનાળા ગામના સરપંચ શ્રી તેમજ બુદ્ધવદાસ બાપુ પરબ પરિવાર તેમજ આ સવરા મંડપનું આયોજન કરેલ છે અને વનાળા ગામનો ખૂબ જ સાથ સહકાર છે. તેમજ ગામના વડીલો તેમજ યુવાનો બધા તન મન ધનથી અમે સાથે મળીને કામ કરીએ છીએ.